નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીએ ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 3 પરમાણુઓ અને અણુઓ। ગયા લેક્ચરમાં મિત્રો આપણે થોડીક વાત કરી હતી કે જે પરમાણુઓ છે એ શેના બનેલા છે અને એ પરમાણુની લગતી અલગ અલગ જે વૈજ્ઞાનિકોએ માહિતી આપી હતી એ માહિતી વિશે આપણે થોડીક વાત કરી હતી। એમાં છેલ્લો ટોપિક હતો ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની અભિધારણા, એટલે કે પરમાણુ કેવો છે એના વિશે થોડીક ડાલ્ટને માહિતી આપેલી હતી। હવે આપણે આગળ વધીએ તો મિત્રો એ જ ટોપિકમાં કે પરમાણુ શું છે। આપણે ક્યારની વાત કરીએ છીએ કે પરમાણુની આવી રીતે શોધ થઈ, પણ એ પરમાણુ શું છે એની થોડીક ચર્ચા કરીએ તો પરમાણુ છે એ કેવડા છે, એનું કદ કેવડું છે તો કે પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે કે તેને આપણે નરી આંખે નથી જોઈ શકતા, આટલા બધા સૂક્ષ્મ છે। જેમ કે કોઈ પણ પદાર્થ હોય, આપણે એક વાત કરીએ સામાન્ય તો કે કોઈ બિલ્ડિંગ છે, ઇમારત, એ ઇમારત બનાવતી વખતે કડીઓ છે, ઇમારતનો ઘટક શું તો કે એની દિવાલ છે। આ રૂમ છે તો રૂમનો ઘટક શું તો એની દિવાલ છે। પણ આ જે દિવાલ બનાવવામાં આવી છે કેમાંથી બનાવવામાં આવી છે તો કે ઈંટમાંથી, તો આ દિવાલનો મુખ્ય ઘટક થશે ઈંટ। તો આના આધારે કહી શકીએ કે સમગ્ર જે ઇમારત છે એ ઇમારતનો મુખ્ય ઘટક થાય ઈંટ। એ જ રીતે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનો મુખ્ય ઘટક એટલે કે પરમાણુ, તે પદાર્થનો, તે તત્વનો પરમાણુ। તો કોઈ પણ પદાર્થનો મુખ્ય એકમ એટલે તે પદાર્થનો પરમાણુ કહી શકાય। આપણે કીડીના દરની વાત કરી તો કીડીઓ જે દર બનાવે છે એ દર બનાવતી વખતે નાના નાના સૂક્ષ્મ કણો, રેતીના સૂક્ષ્મ કણો ભેગા કરી અને પછી દર બનાવે છે, અથવા ખોતરીને પછી રેતીના કણો બહાર કાઢે। તો એ કીડીના દરનો નાનામાં નાનો એકમ એટલે કે રેતીનો કણ થયો। તો આપણે કહી શકીએ કોઈ પણ પદાર્થ આ પૃથ્વી પર ઘન, પ્રવાહી અને વાયુ કોઈ પણ પદાર્થ છે, આ બધા પદાર્થો માટે મુખ્ય ઘટક એ તત્વનો એ પદાર્થનો પરમાણુ છે એમ કહી શકાય। અલગ અલગ પદાર્થો તેમાંથી બનાવવામાં આવેલા છે। ચોકનો ટુકડો છે, આ ચોકનો ટુકડો, તો આ ચોકનો ટુકડો એનો ભૂકો લઈ તો હાવ સૂક્ષ્મ મળશે આપણને, અને કદાચ એટલો સૂક્ષ્મ મળશે કે અમુક જે કણ છે નરી આંખે ન પણ જોઈ શકે, આપણી આજુબાજુ હશે તોય ખબર નહીં પડે। તો પરમાણુ આટલો સૂક્ષ્મ છે કે પરમાણુ ખૂબ સૂક્ષ્મ છે અને એને આપણે નરી આંખે જોઈ શકતા નથી। તો એને જોવા માટે તો કે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે। માઇક્રોસ્કોપની મદદથી આપણે એ તત્વનો પરમાણુ જોઈ શકીએ છીએ। હવે પરમાણુ આપણે કીધું કે સૂક્ષ્મ છે, પણ એને કંઈક માપી શકાય એવું કાંઈ તો કે હા, પરમાણુ છે એમાં પરમાણુ કેટલા વિશાળ છે પરમાણુ કેટલા વિશાળ છે પ્રશ્ન જ છે। તો હમણાં આપણે વાત કરી કે પરમાણુ તો અતિ સૂક્ષ્મ છે, એટલે કે નરી આંખે ન જોઈ શકે એવા છે। તો એ પરમાણુનું જે કદ છે એ નેનોમીટરમાં માપવામાં આવે। નેનોમીટર એટલે એવો ઘટક છે કે 1 મીટરનો 10⁹ ભાગ એટલે નેનોમીટર, એટલે 1/10⁹ મીટર થાય ત્યારે 1 નેનોમીટર થાય છે એમ કહી શકીએ છીએ। હવે આટલો સૂક્ષ્મ કદ હોવાથી આપણે આને સ્વાભાવિક છે કે ન જ જોઈ શકીએ। હવે કેટલા વિશાળ છે એની આપણે વાત કરી કે ભાઈ આટલા સૂક્ષ્મ છે, તો જો એક આપણી જનરલ જે વાસ્તવિકતા છે એની વાત કરીએ તો કાગળ હોય
એ કાગળની જ જેટલી જાડાઈ છે. કાગળની જાડાઈ તો આપણને ખબર છે ખૂબ જ ઓછી છે. હવે કાગળની જેટલી જાડાઈ છે આટલી જાડાઈ જો મેળવવી હોય તો લાખો પરમાણુની જરૂર પડે. લાખો પરમાણુને એક પછી એક ઉપર ગોઠવતા જઈએ અને જે જાડાઈ મળે એ કેટલી, તો કે કાગળ જેટલી જાડાઈ હશે. હવે આના આધારે આપણે કહી શકીએ કે આટલા બધા પરમાણુ ભેગા થઈને ખાલી એક નાનકડી કાગળની જાડાઈ આટલી જ મળી શકે, તો કે હા આટલા સૂક્ષ્મ છે આ પરમાણુ. એનો મતલબ કે પરમાણુ એટલે અતિ સૂક્ષ્મ કણ. અને એ પરમાણુની અંદર આપણે વાત કરીએ એમ 3 કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો આ જે પરમાણુ છે આટલા સૂક્ષ્મ છે એમ કહી શકીએ. થોડાક માપ આપણી પાસે અહીંયા છે, તો જો એમાં પહેલું વાત કરીએ તો 10⁻10 આટલા નેનોમીટર છે હાઇડ્રોજનનો પરમાણુ. ત્યાર પછી છે 10⁻9 આટલા નેનોમીટર એ પાણીનો અણુ, સોરી આ મીટરમાં આપેલી છે ત્રિજ્યા, 10⁻8, 10⁻4, 10⁻2 અને 10⁻1. 10⁻8 છે હિમોગ્લોબિન, ત્યાર પછી આ છે રેતીનો કણ, આ કેળી અને આ તરબૂચ. હવે મિત્રો અહીંયા થોડાક આપણે માપ લખ્યા કે 10⁻10 મીટર એટલે કે 1 મીટરનો 10⁻10 ભાગ. હવે સ્વાભાવિક છે કે ખૂબ જ ઓછું થઈ જાય. એ કેનું વ્યાસ છે, તો કે હાઇડ્રોજન પરમાણુ વ્યાસ છે. 0.1 નેનોમીટર કેવો હોય તોય કહી શકાય. 0.1 નેનોમીટર મિત્રો વાત કરું છું. નેનોમીટર એટલે 10⁻9 થાય, બરોબર. હવે આટલા સૂક્ષ્મ પરમાણુના કદ છે, બરોબર. ધીમે ધીમે આપણે આગળ વધતા ગયા. એમાં જો વાત કરીએ તો હાઇડ્રોજનનો પરમાણુ 10⁻10 છે. પછી પાણીનો અણુ છે એટલે કે H2O. પાણીને તો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, પણ એ પાણીના ઘણા બધા અણુઓ ભેગા થાય છે ત્યારે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. પણ પાણીનો જે સૂક્ષ્મ એક અણુ છે H2O એની વાત કરીએ તો સરળતાથી જોઈ શકાય નહીં. એટલે કે પાણીનો અણુ છે 10⁻9 છે. ત્યાર પછી હિમોગ્લોબિન અણુ, આપણા શરીરની અંદર જે લોહી છે, લોહીમાં રહેલો હિમોગ્લોબિનનો અણુ છે એ 10⁻8 મીટર એટલે કે ખૂબ જ નાનો છે એમ કેવું હોય તો કહી શકાય. ત્યાર પછી રેતીનો કણ. હવે રેતીના કણ તો આપણે જોઈએ છીએ, એમ થાય કે સાહેબ રેતીના કણ, તો હા રેતીના કણ અમુક અંશે આપણે જોઈ શકીએ છીએ, પણ ખૂબ અતિ સૂક્ષ્મ હોય. અલગ અલગ પ્રકારના રેતીના કણ, મોટો, નાનો, એમાં ખૂબ સૂક્ષ્મ નાનામાં નાનો જે રેતીનો કણ છે એનું છે 10⁻4 મીટર. ત્યાર પછી 10⁻2 મીટર એટલે કે કીડી. કીડીને તો આપણે જોઈ શકીએ છીએ. આપણે જો માનવ આંખની જોવાની ક્ષમતા 10,000 નેનોમીટર છે, એટલે 10⁻7 થી નીચે આપણે થોડા ઘણા અંશે જોઈ શકીએ છીએ એમ કેવું હોય ને તો કહી શકાય. તો આ જે સૂક્ષ્મ અણુઓ છે 10,000 નેનોમીટર સુધી આપણે જોઈ શકીએ છીએ. એથી સૂક્ષ્મ જે વસ્તુઓ છે એને આપણે જોઈ શકતા નથી. તો આ પ્રકારના અણુઓને જોવા માટે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કીડી અને તરબૂચ. કીડી અને તરબૂચ બંનેને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. કીડી રોડ ઉપર રસ્તા ઉપર જતી હોય તો આપણે જોઈ શકીએ છીએ, કારણ કે કીડીનું કદ વધી ગયું, મોટું થઈ ગયું, કારણ કે એટલું તો આપણને દેખાય છે, આપણી આંખ એટલી ક્ષમતા તો છે જ. અને ત્યાર પછી તરબૂચની વાત કરીએ તો કે તરબૂચ છે એ તો સ્વાભાવિકપણે એનું કદ વધારે છે એટલે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. તો પરમાણુ છે એ આટલા વિશાળ છે. આટલા એટલે કેટલા, તો કે એના થોડાક ઉદાહરણ આપણે લખ્યા. આવા અલગ અલગ જે પરમાણુઓ છે એ પરમાણુ વિશે કહી શકાય કે પરમાણુ ખૂબ સૂક્ષ્મ છે. તો એ સૂક્ષ્મથી લઈ અને તરબૂચ જેવા મોટા ભાગની પણ આપણે વાત કરીએ. તો આ રીતે આપણે કહી શકીએ કે આ પ્રકારે જે બધા પરમાણુઓ છે એ પરમાણુ
સૂક્ષ્મ છે, પણ હવે જો આપણે વાત કરીએ કે પરમાણુ સૂક્ષ્મ છે, તો આટલા બધા સૂક્ષ્મ હોય તો આપણે એની જરૂર શું છે સમજવાની. પણ ખાસ મિત્રો યાદ રાખજો, કોઈ પણ પરમાણુ છે એના વિશે સમજવા માટે જરૂરી છે એની સમજણ. શા માટે જરૂરી છે? તો એનું એક જ કારણ છે કે કોઈ પણ પદાર્થ, ઘન, પ્રવાહી કે વાયુ, કોઈ પણ પદાર્થ છે તે પરમાણુનો જ બનેલો છે. એટલે કે પરમાણુ વિશે સમજવું જરૂરી છે. સૂક્ષ્મ છે એટલે આપણે એમ કહીએ સમજવું નથી, પણ ખરેખર જ સમજવું જરૂરી છે. એનું કારણ છે કે દરેક પદાર્થ છે, આ બ્લેકબોર્ડ છે તો એનો નાનામાં નાનો કણ એટલે કે બ્લેકબોર્ડનું પરમાણુ છે એમ કહી શકાય. કાચ છે, ટ્યુબલાઇટ, બરાબર, તો એ કાચ છે તો કાચનો નાનામાં નાનો ઘટક, નાનામાં નાનો એકમ એટલે કાચનો પરમાણુ. તો આ બધા એ ભેગા મળીને જે પદાર્થની રચના થાય છે અને એ પદાર્થનો આપણે ઉપયોગ કરીએ છીએ. તેથી આપણે કહી શકીએ કે એ પદાર્થ વિશે, એ પરમાણુ વિશે આપણે સમજવાની જરૂર છે જ. તો આ રીતે આજે બધા અલગ અલગ પરમાણુઓ છે એ પરમાણુ વિશે આપણે સમજવું પડે છે. હવે આજે બધા પરમાણુ છે એના વિશે આપણે થોડીક આગળ ચર્ચા કરીએ તો કે કોઈ પણ પદાર્થ છે, સિલિકોન, આમાં એક આપણે ઉદાહરણ આપ્યું સિલિકોનની સપાટી. સિલિકોનની સપાટી એટલે સિલિકોનના જે પરમાણુ ભેગા થઈને જે વસ્તુ બનાવવામાં આવેલી છે એની વાત છે. જે દરેકે દરેક ક્રિયામાં મિત્રો પરમાણુ ભાગ ભજવે જ છે. આપણે સવારથી લઈને સાંજ સુધી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે એ પરમાણુની જ બનેલી છે. સાથે સાથે વાતાવરણમાં જે વાયુઓ છે, જેમ કે હાઇડ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે, તો એ ઓક્સિજનના પરમાણુની બનેલી છે. ઓક્સિજન આપણે શ્વાસમાં ઉપયોગ કરીએ છીએ, O2, એ ઓક્સિજનનો અણુ, બે પરમાણુ ભેગા થઈને જ બનેલો છે. ઓક્સિજનના બે પરમાણુ ભેગા થઈને O2નો અણુ બનેલો છે અને એ ઓક્સિજન આપણે શ્વાસોશ્વાસમાં એટલે કે રોજિંદી જીવનમાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ એમ કેવું હોય તો કહી શકાય. એટલા માટે ખાસ આપણે પરમાણુ વિશે સમજવાની જરૂર છે જ. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો કે અલગ અલગ પ્રકારના જે પરમાણુ છે એ પરમાણુની સંજ્ઞા વિશે પરમાણુની સંજ્ઞા, અલગ અલગ પ્રકારના જે તત્વો છે, બરોબર, એ તત્વના પરમાણુની સંજ્ઞા. હવે આપણી પાસે અત્યારે હાલની વાત કરું તો જે આધુનિક આવર્ત કોષ્ટક છે, એ આધુનિક આવર્ત કોષ્ટકમાં 116 પરમાણુ, સોરી 116 તત્વો છે, સોરી 118 તત્વો છે. આ 118 તત્વો છે, પહેલા 114 તત્વ હતા, પછી હમણાં 3 વર્ષ પહેલાની વાત છે, 3 વર્ષમાં બીજા નવા તત્વોની શોધ થઈ અને કુલ જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ સંપૂર્ણ રીતે ભરાઈ ગયું. હવે આ જે 118 તત્વો છે એના બધાની સંજ્ઞા અલગ અલગ છે. પહેલા જે બધા પરમાણુઓ મળ્યા હતા, બરોબર, તત્વો હતા, એ તત્વના પરમાણુ વિશે થોડી ઘણી વાત કરવા માટે જે ડાલ્ટન છે એને સૌ પ્રથમ વાત કરી હતી કે ડાલ્ટને સૌ પ્રથમ તત્વની સંજ્ઞા વિશે વાત કરી. ડાલ્ટને વાત કરી હતી સૌ પ્રથમ કે ભાઈ આજે દરેક અલગ અલગ પરમાણુઓ છે, પરમાણુની કંઈક અલગ અલગ સંજ્ઞાઓ છે અને એ જે બધી અલગ અલગ સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ કેવી રીતે લખવી એના વિશે સૌ પ્રથમ વાત ડાલ્ટને કરી હતી. અને ત્યાર પછી બર્ઝેલિયસે પણ થોડીક વાત કરી. બર્ઝેલિયસે શું વાત કરી તો કે આ જે સંજ્ઞાઓ છે, તત્વની સંજ્ઞા કેવી રીતે લખવી, સંજ્ઞા એક અથવા બે અક્ષરમાં લખવામાં આવે છે. તો આજે બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે એને થોડીક વાત કરી તત્વની સંજ્ઞા વિશે. આપણી પાસે અલગ અલગ પ્રકારના 118 તત્વ છે એની બધાની સંજ્ઞા અલગ અલગ હતી. ત્યાર પછી એની જે નામકરણ છે એ નામકરણ ઉપર અલગ અલગ પ્રકારના
તત્વોની સંજ્ઞાઓ છે એ રજૂઆત કરવામાં આવી. જો પહેલા જે તત્વોની શોધ થઈ, શરૂઆતના જે તત્વો છે ત્યારે એ જે તત્વોની સંજ્ઞા છે એ ક્યાંથી મળ્યું છે એની ઉપર આધારિત છે. અતા એટલે કે સંજ્ઞા, તો કે જે તત્વ ક્યાંથી મળેલ છે તેને આધારે તત્વના નામ આપવામાં આવતા. જેમ કે આપણે વાત કરીએ તો કે કોપર. હવે કોપર છે ને એ સાયપ્રસ, કોપર છે એ સાયપ્રસ વિસ્તારનું કદાચ. તો પહેલા જે આ બે વૈજ્ઞાનિકે વાત કરી તત્વની સંજ્ઞા આધારિત, પછી એના નામકરણની વાત આવી. તો કે જે તત્વ ક્યાંથી મળે છે એને આધારે આ તત્વના નામ આપવામાં આવતા. તો એમાં જે આ કોપર છે Cu, એ કોપર તત્વનું નામકરણ છે એ સાયપ્રસ આધારિત આપવામાં આવ્યું. ત્યાર પછી ધીમે ધીમે આગળ વધતા ગયા એમ પાછો બીજું નવું, તો કે તત્વનો રંગ એની ઉપર, તો કે તત્વના રંગ આધારે નામ આપવામાં આવતા. જેમ કે સોનું. હવે સોનાનો સામાન્ય રીતે આપણે રંગ છે એની વાત કરીએ તો સોનું પીળાશ પડતું હોય, એટલે કે પીળો હોય, બરોબર. તો સોનાનું જે અંગ્રેજી નામ છે એનો અર્થ પીળો એવો થતો હતો. એના આધારે એટલે કે રંગ આધારે નામ આપવામાં આવતા હતા, એમ કેવું હોય તો કહી શકાય. આ બધી શરૂઆતની વાત છે. પછી ધીમે ધીમે જેમ આગળ વધતા ગયા, બરોબર, એમ અલગ અલગ ટેકનિક દ્વારા નામ આપવામાં આવતા. ત્યાર પછી અત્યારે હાલની વાત કરીએ તો હાલમાં IUPAC દ્વારા નામકરણ આપવામાં આવે. IUPAC શું છે? તો IUPAC એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. હવે આ જે છે IUPAC એ અત્યારે હાલમાં જે અલગ અલગ પ્રકારના તત્વો છે એ બધા તત્વોના નામકરણ કરે છે. એ સંજ્ઞાઓ આધારિત એને નામકરણ આપે છે અને એને એપ્રુવલ આપે છે. તો IUPAC એટલે કે સમગ્ર ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી, સમગ્ર વિશ્વ માટે જે બધા અલગ અલગ પ્રકારના તત્વો છે એનું નામકરણ IUPAC કરે છે, એમ કહી શકાય. હવે IUPAC છે એ નામકરણ છે એ કેવી રીતે? તો કે એક કોઈ પણ તત્વનું નામ એક અથવા બે અક્ષર દ્વારા આપવામાં આવે છે. એક અથવા બે અક્ષર દ્વારા આપવામાં આવે છે. અને એ જે અક્ષર છે એની વાત કરીએ તો કે પ્રથમ અક્ષર કેપિટલ, જ્યારે બીજો અક્ષર છે એ સ્મોલ, એટલે કે બીજી એબીસીડીમાં સ્મોલ હોય છે. આપણી પાસે 118 તત્વો છે, એમાં જે થોડાક તત્વો છે એની વાત કરીએ તો ઉદાહરણ તરીકે પેલું છે હાઇડ્રોજન.
હવે હાઇડ્રોજન છે એને એક જ અક્ષર વડે દર્શાવવામાં આવે છે, એટલે કે H. બરોબર. બીજા તત્વની થોડીક વાત કરીએ તો કે કોપર. કોપરને બે અક્ષર વડે દર્શાવવામાં આવે છે, તો કે પહેલો અક્ષર કેપિટલ C અને બીજો અક્ષર એ સ્મોલ Cu, કોપર. ત્રીજી વાત કરી તો કે ઝિંક અથવા એલ્યુમિનિયમ. Al, પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ. હવે આને આવી રીતે દર્શાવવામાં આવતું નથી, બંને કેપિટલ એવું દર્શાવવામાં આવતું નથી. હજી એક વાત કરીએ તો કે કોબાલ્ટ. કોબાલ્ટ એટલે પહેલો અક્ષર કેપિટલ C અને બીજો અક્ષર સ્મોલ O. એને આવી રીતે દર્શાવવામાં આવતું નથી કે બંને કેપિટલ. આ કાર્બન મોનોક્સાઇડ થઈ જશે CO, બંને કેપિટલ હોય ત્યારે. તો આ પ્રકારના જે અલગ અલગ પ્રકારના થોડાક ઉદાહરણ છે આપણે અહીંયા જોઈએ કે કોઈ પણ તત્વ છે, તત્વનું કેવી રીતે નામકરણ કરવામાં આવે છે અને નામકરણ આધારે કેવી રીતે એની સંજ્ઞા રજૂ કરવામાં આવે છે. તો કે કોઈ પણ તત્વ 118 તત્વ છે, એ 18 તત્વોની જ્યારે સંજ્ઞા લખવામાં આવે છે ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. શું ધ્યાન રાખવામાં આવે છે? તો કે કોઈ પણ તત્વનું નામ એક અથવા બે અક્ષર દ્વારા રજૂ કરવામાં આવે છે. ઘણા એક અક્ષર હોય છે, હાઇડ્રોજન એક અક્ષર છે, બરોબર. કોપર છે એ બે અક્ષર છે. તો આ રીતે ઘણા તત્વો આપણે જો એક સંખ્યાવાળું વાત કરીએ તો કે કાર્બન સિંગલ અક્ષર છે, તો એક અથવા બે અક્ષર દ્વારા રજૂ કરવામાં આવે છે. અને એમાં પણ ધ્યાન રાખવાનું છે શું? તો કે પહેલો અક્ષર છે હંમેશા કેપિટલ ને બીજો અક્ષર સ્મોલ લખવામાં આવે છે. તો આ રીતે જે આ IUPAC નામકરણની જે સંસ્થા છે એના દ્વારા નામ આપવામાં આવે છે, એના આ બે પાસા આપણે વાત કરી કે પહેલું છે એ એક અથવા બે અક્ષરમાં, અને કેવી રીતે? તો કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને બીજો અક્ષર હંમેશા સ્મોલ, આ રીતે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ, હવે આ જે અલગ અલગ તત્વો છે આપણે વાત કરી કે 118 તત્વો, 118 તત્વની સંજ્ઞાઓ, એના નામ યાદ રાખવાની જરૂર નથી. જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ પ્રેક્ટિસ થતી જશે, અને જે અગત્યના છે કે જેની આપણે જરૂર છે એવા તત્વો આપણને યાદ રહી જશે. એમાં થોડીક આગળ વાત કરીએ. જો આ બધા તત્વો છે એ અલગ અલગ તત્વો, અને એ અલગ અલગ તત્વો આધારિત એની સંજ્ઞાઓ વિશે આપણે થોડીક ચર્ચા કરી. હવે આ જે તત્વોના નામ છે એ નામકરણમાં પણ આપણે થોડીક IUPAC દ્વારા જે નામકરણ કરવામાં આવે છે એની વાત કરી. હવે આ જે તત્વો છે એની સંજ્ઞા લેટિન, જર્મન અને ગ્રીક ભાષાના જે શબ્દો છે એની ઉપરથી પણ રાખવામાં આવે છે, જેના કારણે શું અલગ અલગ નામ છે. જેમ કે લોખંડ છે તો લોખંડની સંજ્ઞા છે Fe, અને એનું નામ ફેરમ ઉપરથી Fe સંજ્ઞા લેવામાં આવેલી છે. તો ખરેખર લોખંડ એટલે L આવવો જોઈએ એના નામ પ્રમાણે જોઈએ, તો પણ આ જે નામ છે એ ગ્રીક, જર્મન અને લેટિન ભાષાના હોવાને કારણે અલગ અલગ નામકરણ આપવામાં આવેલી છે સંજ્ઞા આધારે. ત્યાર પછી સોડિયમ છે, તો સોડિયમમાં સ્વાભાવિકપણે S આવે, પણ એની નામ નેટ્રિયમ, એની ઉપરથી Na સોડિયમ આપવામાં આવેલું છે એમ કહી શકાય. અને ત્યાર પછી પોટેશિયમ છે એનું કેલિયમ ઉપરથી K. તો આ રીતે બધા જે અલગ અલગ તત્વો છે એ તત્વોને અનુરૂપ સંજ્ઞાઓ આપવામાં આવે છે, અને સંજ્ઞાઓ અલગ અલગ જે દેશ છે, લેટિન છે, જર્મન અને ગ્રીક ભાષાઓ, અલગ અલગ ભાષાઓ દ્વારા આપવામાં આવેલી હતી. એના આધારે ધીમે ધીમે આગળ વધતા જઈ અને આખું સમગ્ર કોષ્ટક તૈયાર થયું. એમાંથી થોડાક જે નામ છે, થોડાક સંજ્ઞાઓ છે એ આપણે અહીંયા ચર્ચા કરીએ. ચાલો તો વાત કરીએ. પેલું છે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની સંજ્ઞા છે Al. હવે થોડીક વાર પહેલા હમણાં વાત કરી કે સંજ્ઞા છે એક અથવા બે અક્ષરમાં આપવામાં આવે છે, અને બે અક્ષરમાં આપવામાં આવે તો પહેલો અક્ષર કેપિટલ અને બીજો અક્ષર હંમેશા સ્મોલ લેવામાં આવે છે.
કેપિટલ લેવામાં આવતો નથી. ત્યાર પછી આર્ગોન AR, પછી બેરિયમ BA, ત્યાર પછી બોરોન B, બ્રોમિન BR, ત્યાર પછી કેલ્શિયમ Ca, કાર્બન C, ક્લોરીન Cl, કોબાલ્ટ CO. પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ, આ રીતે લેવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ કોપર Cu, ફ્લોરિન F, સોનું, એને ઓરમ પણ કહેવામાં આવે છે. સોનું એટલે કે ઓરમ, એની ઉપરથી એનું નામકરણ છે Au, ઓરમ. ત્યાર પછી હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજનનો H, આયોડીન છે, આયોડીનનો H. જો મિત્રો આયોડીન છે એ ગોઈટર નામનો રોગ, અહીંયા ગળું ફૂલાઈ જાય છે, બરોબર, એ ગોઈટર નામનો રોગ છે એમાં પણ ઉપયોગી છે. એટલે આયોડીન યુક્ત મીઠું ખાવાથી ગોઈટરનો રોગ થતો નથી, તો એ આ આયોડીન. ત્યાર પછી લોખંડ, લોખંડની હમણાં આપણે વાત કરીએ ફેરમ Fe. ત્યાર પછી સીસુ, લેડ ધાતુ, પેટ્રોલમાં ડીઝલમાં આનું પ્રમાણ હોય છે, Pb, લેડ ધાતુ. ત્યાર પછી મેગ્નેશિયમ Mg. ત્યાર પછી નિયોન, નિયોન એટલે Ne. જો મિત્રો નિયોન છે એ નિષ્ક્રિય છે, જે 118 તત્વો છે એમાં છેલ્લા સમૂહમાં આવતું તત્વ એટલે કે નિયોન, નિષ્ક્રિય. હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, આર્ગોન, ઝેનોન, રેડોન. અહીંયા આપણે આર્ગોનની વાત કરીએ, આર્ગોન પણ નિષ્ક્રિય છે કે જે કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવતા નથી. તો આ બધા તત્વો છે એ નિષ્ક્રિય તત્વો છે, એટલે એને નિષ્ક્રિય સમૂહમાં લેવામાં, બધા વાયુઓ છે, બરોબર. ત્યાર પછી નાઇટ્રોજનની વાત કરી, નાઇટ્રોજન N, ઓક્સિજન O, પોટેશિયમ K, અહીં આપણે વાત કરી કેલિયમ ઉપરથી પોટેશિયમનો K. ત્યાર પછી સિલિકોનની વાત કરી, સિલિકોન એટલે Si, સિલ્વર, સિલ્વર એટલે Ag, સોડિયમ, સોડિયમ એટલે Na. જો મિત્રો સોડિયમ છે ને એ ખૂબ જલદ છે. હવે જલદ એટલે કેવી રીતે? તો એ હવામાં ખુલ્લું રાખવામાં આવતું નથી. શા માટે હવામાં ખુલ્લું રાખવામાં આવતું નથી? તો કે હવામાં ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને ધડાકા સાથે સળગી ઉઠે છે. એટલે આ જે સોડિયમ છે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. કેરોસીનમાં રાખવામાં આવે એનું કારણ આ જ છે કે હવા સાથે સંપર્કમાં ન રહીએ, અને હવા સાથે સંપર્કમાં ન રહીએ એટલે સરળતાથી આપણે એને અલગ પાડી શકીએ હવાથી. જો હવાના સંપર્કમાં આવશે તો તરત સરળતાથી સળગી જશે ધડાકા સાથે, એટલે એ પ્રમાણે. ત્યાર પછી સલ્ફર S, યુરેનિયમ U, પછી ઝિંક એટલે કે Zn. તો આ બધા જે આપણે તત્વોની થોડીક વાત કરી, એના નામ અને એની સંજ્ઞા, બરાબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના તત્વો છે, એ તત્વો અને એની સંજ્ઞા આપવામાં આવેલી છે. થોડીક વાર પહેલા વાત કરી કે અલગ અલગ તત્વોની નામ ઉપરથી એમાં શું છે, ક્યાંથી મળેલા છે એની ઉપરથી પણ આપવામાં આવેલી હતી, એના રંગ કેવા છે એની ઉપર પણ સંજ્ઞા આપવામાં આવેલી હતી, અને ત્યાર પછી અલગ અલગ ભાષાઓ આધારિત પણ એનું નામકરણ કરવામાં આવેલું છે. તો અહીંયા થોડાક તત્વો છે એની આપણે વાત કરી, એની સંજ્ઞાની વાત કરી. આ જે બધા તત્વો છે, આ બધા તત્વો IUPAC દ્વારા નામકરણ કરવામાં આવેલા છે, અને એની સંજ્ઞાઓ પણ એના દ્વારા દર્શાવવામાં આવેલી છે, જેના આધારે આપણે કહી શકીએ કે આ જે બધા તત્વો છે એ સરળતાથી આપણે ઓળખી શકીએ છીએ. આમાં જો ઘણા બધા તત્વો એવા છે કે જે નિષ્ક્રિય છે, અને ઘણા બધા તત્વો એવા પણ છે જે સરળતાથી બીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. એના કારણે બધા અલગ અલગ એના સમૂહમાં વહેંચવામાં આવેલા છે. કુલ જે તત્વો છે 118 તત્વો છે. 118 તત્વોમાંથી અમુક તત્વો છે એ ધાતુ તત્વ છે, અમુક અધાતુ તત્વ છે, અને અમુક અર્ધ ધાતુ તત્વ છે. આ બધા અલગ અલગ તત્વો, એના વિશે આપણે આગળ વાત કરશું. તો આ બધા ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વો એને પોતાની અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે, એના ગુણધર્મો આધારિત, બરોબર. એના વિશે આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરશું, ધોરણ 10માં. પણ અત્યારે અહીંયા આપણે વાત કરી કે આ જે બધા તત્વો છે એ તત્વોનું નામકરણ કેવી રીતે કર્યું,
એની સંજ્ઞાઓ કેવી રીતે અને સંજ્ઞા કેવી રીતે દર્શાવવી એના વિશે વાત કરી. એમાં બે પાસા હતા કે સંજ્ઞાઓ છે એ એક અથવા બે અક્ષર વડે દર્શાવવામાં આવે છે. જેમ કે અહીંયા ફેરમ એટલે કે લોખંડ Fe બે અક્ષર છે. બીજું બે અક્ષર હોય તો પહેલો અક્ષર હંમેશા કેપિટલ અને બીજો અક્ષર હંમેશા સ્મોલ દર્શાવવામાં આવે છે. તો જો અહીંયા પહેલો અક્ષર F કેપિટલ છે, બીજો અક્ષર E સ્મોલ છે. તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે આ જે બધા તત્વો છે એ તત્વોની સંજ્ઞા આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. મિત્રો, હમણાં મેં વાત કરી એમાં બધા યાદ રાખવાની જરૂર નથી. જેમ જેમ આપણે ઉપયોગમાં લેતા જશું એ પ્રમાણે આપણને પ્રેક્ટિસ થતી જશે અને યાદ રહેતા જશે. એટલે વધારાની માહિતી પણ નથી, બરોબર, યાદ રાખવા જરૂરી છે, પણ ધીમે ધીમે ઓટોમેટિક પ્રેક્ટિસ થતાં આપણને યાદ રહી જશે. આભાર.